સુરતમાં તડકેશ્વરમાં ટાંકી તોડી પાડવા મામલે અનોખો વિરોધ નોંધાયો છે। કોંગ્રેસ દ્વારા ગુજરાત મોડેલના વિકાસનું 12મું યોજ્યું। 12મું યોજી બેસણું કરી કોંગ્રેસે રામધૂન બોલાવી છે। ભાજપ અને સરકાર પર કોંગ્રેસ નેતાએ પ્રહાર કર્યા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જન આક્રોશ યાત્રામાં જોડાયા। 12મું યોજી ધૂન બોલાવી અને કોંગ્રેસે અનોખી રીતે આ વિરોધ દર્શાવ્યો છે। જન આક્રોશ યાત્રામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા અને આ રીતે 12મું યોજ્યું હતું। કોંગ્રેસે ગુજરાત મોડેલના વિકાસનું 12મું યોજ્યું। એટલે તમે જોઈ શકો છો કે 21 કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ। આ ટાંકી નથી ધરાશાયી થઈ, આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે। આ સરકારની શાખ ધરાશાયી થઈ છે। આ કમિશન રાજ જે ભ્રષ્ટાચારીઓનો ખેલ ચાલે છે આખા ગુજરાતમાં એ ખુલ્લો પડ્યો છે। જે કોન્ટ્રાક્ટરને આ કોન્ટ્રાક્ટ મળ્યો હતો એને 1 લાખ રૂપિયા જેટલું ડોનેશન ભારતીય જનતા પાર્ટીને આપ્યું હતું અને એ ભારતીય જનતા પાર્ટીને ડોનેશન મળવાથી એને આ એકમાત્ર ટાંકી નહીં પણ બીજા 15 થી 17 ટાંકીનો કોન્ટ્રાક્ટ પણ એ કંપનીને મળ્યો છે। એટલે મારી તો સરકારને વિનંતી છે કે એને બ્લેકલિસ્ટ કરી દેવી જોઈએ અને જે બીજા અન્ય કોન્ટ્રાક્ટ પણ મળ્યા છે એના કામોની પણ તપાસ થવી જોઈએ।